ચાઇનીઝ લસણની ઘૂસણખોરીના વિરોધમાં સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડ ઉતરી આવ્યા. રાજકોટ, ગોંડલ આ સહિતના માર્કેટયાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ નોંધાવાયો. ચાઇનીઝ લસણે ગુજરાતીઓની ઊંઘ ઉડાવી દીધી. ખેડૂતો, વેપારીઓને લસણ ખાનારા બધા જ ચિંતાતુર છે, કારણ કે ચાઇનાનું લસણ ગુજરાતીઓની થાળી સુધી પહોંચવાની તૈયારીમાં છે. હલકી ગુણવત્તા ધરાવતા ચાઇનીઝ લસણને ગુજરાતમાં ઘુસાડીને ખેડૂતોને પાયમાલ કરવાનું આ ષડયંત્ર હોવાની આશંકા છે. એટલું જ નહીં, દાવા પ્રમાણે ચાઇનીઝ લસણ ખાવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓ થતી હોવાની પણ આશંકા છે. બેડી માર્કેટયાર્ડના કમિશન એજન્ટ કિશોર વઘાસિયાએ પણ એવી આશંકા વ્યક્ત કરી છે કે શું લસણ ખાનારને રોગ થાય એ માટે આ લસણ ઘૂસડવામાં આવ્યું છે કે કેમ તે તપાસ જરૂરી છે. વિદેશી માલ આપણે અહીંથી એક્સપોર્ટ પણ કરી છે, જે એની ગુણવત્તા છે તો વિદેશવાળા સંભાળે છે. હવે આમાં અત્યારે તો જે માલ આવ્યો ને એ પહેલી વાત તો એ ક્યાંથી આવ્યો ને એ સાચું એનું તથ્ય જાણવું જોઈએ, કારણ કે એ ગુઈસો છે, શું કામ ગુઈસો છે, ક્યાંથી ગુઈસો છે, અને શું આપણને ભારત દેશને નુકસાની કરવા કે અહીંના જે કાંઈ યુઝેબલ છે ખાનાર વર્ગ એના પેટ સુધી કે એના સ્વાસ્થ્ય સુધી રોગ પહોંચાડવા, એ એનું ખાસ અટાણે નિરાકરણ થવું જોઈએ. આ ભાવનો વધારો ભારતના કે સૌરાષ્ટ્રના ખેડૂતો લે છે અને એ મળે એ એનો હક છે, પણ વિદેશી માલ ગુઈસો છે, ભાવ વધારાનો લાભ લેવા કે ચોરી છૂપે કે કોઈ પણ ષડયંત્ર કરવા કે આપણી આર્થિક વ્યવસ્થા ખોરવાવા આ માલ આવ્યો છે, તો એને સરકારે છેડા સુધી જઈને બંધ કરવો જોઈએ. હાલ 4,000થી માંડીને 6,500 પછી જેવો માલ જેવી ગુણવત્તા, માનો કે મધ્યપ્રદેશનો સારો ચપ્પુ કટિંગ બોક્સ પેકિંગ માલ આવે છે, એ આજની તારીખે 5500થી 6500 રૂપિયાનો વેચાય છે. કાલ 7,125નો વેચાણો, અમારે ત્યાં જ વેચાણો, મધ્યપ્રદેશનો હતો બદનાવરનો એ માલ, એ કાલ જ વેચાણો. રાજસ્થાનનો આવે છે, મધ્યપ્રદેશનો આવે છે, હિમાચલનું આવે છે, કાશ્મીરનું આવે છે. આ બધા લસણ ગુણવત્તાયુક્ત છે, એમાં કોઈ હજી કોઈએ ભારતના કે કોઈ પણ રાજ્યના માર્કેટિંગ યાર્ડોએ વિરોધ નથી કર્યો. શું કામે કે માલ ગુણવત્તાવાળો ની ટકાઉ માલ છે, ની સારો માલ આવે. આ ઇન્ફેક્ટેડ ચાઇનીઝ લસણના ઉપયોગથી એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરી શકે છે. પહેલાં શોર્ટ ટર્મ એટલે તાત્કાલિક આવી રીતના લસણને લેવાથી માણસને એક્યુટ વેઝોવેગલ રિએક્શન એટલે માણસ બેભાન થઈ શકે છે, ચક્કર આવવાનું, ગભરામણ થવાનું, પરસ્યુ થવાનું, નોઝિયા, વોમિટિંગ, ઝાડા, સ્કિન ઉપર એલર્જીક રિએક્શન, શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ ઉપર અસર, પલ્સ અને બ્લડ પ્રેશરમાં ફ્લક્ચ્યુએશન, આવી રીતની સિમ્ટમ્સ જોવામાં મળે છે. અને પરસિસ્ટન્ટ જે હેવી મેટલ્સથી યુક્ત આ લસણનો ઉપયોગ કરો તો એ બોડીના દરેક ઓર્ગન ઉપર ડેમેજ કરે છે. ચિલ્ડ્રન્સમાં મેમરી લોસ પણ થઈ શકે છે અને મૂળ બોન મેરો ઉપર ડિપ્રેશન થવાના કારણથી એનિમિયાના સંભાવના વધી જતી હોય અને લાંબા સમય સુધી આનો ઉપયોગ કરવાથી પેટમાં ગેસ્ટ્રાઇટિસ, પેપ્ટિક અલ્સર પણ થઈ શકે, કિડની ઉપર પણ અસર કરી શકે છે અને મૂળ જાતના કેન્સર એટલે બ્લડ કેન્સર, આંતરડાના કેન્સર, બ્લેડરના કેન્સર પણ થઈ શકે અને મેલ્સમાં ઇન્ફર્ટિલિટી થવાની પોસિબિલિટી પણ વધી જતી હોય. તો એટલે જ્યાં સુધી પોસિબલ હોય ત્યાં સુધી આ સંક્રમિત ચાઇનીઝ લસણનો ઉપયોગ ના કરવો જોઈએ. આરોપ પ્રમાણે દેશમાં 2006થી ચાઇનીઝ લસણની આયાત પર પ્રતિબંધ છે અને તેવામાં ગોંડલમાં 600 કિલો જેટલી ચાઇનીઝ લસણ ઘૂસી આવ્યું. જો કે વેપારીઓની કુશળતાના કારણે તેની હરાજી અટકી. દાવા પ્રમાણે વાયા અફઘાનિસ્તાન થઈને આ ચાઇનીઝ લસણ ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. ચાઇનાનું લસણ હોય કડીમાં થોડુંક મોટું આવે છે અને આપણી લસણની જે આપણું દેશી લસણ અહીંનું હોય છે તેની સાઇઝ આપણા લસણ કરતાં થોડી મોટી હોય છે. એ જે આપણું અહીંયા જે હિમાચલ ક્વોલિટી આવે છે એને લાગુ પડતું એ લસણ હોય છે, પણ ચાઇનાનું લસણ આપણા લસણ જેમ બ્લીચ કરેલું હોય છે, કેમ કે એ લસણ ત્યાં બહુ ઉપર ફોતરું ને એવું ગંદુ હોય છે, તો એને બ્લીચ કરવામાં, એને સાફ કરવા માટે બ્લીચ કરવું પડે છે અને જેના માટે એની અંદર કંઈક ફંગલ પણ આવે છે, કેમિકલના ભાગ આવે છે, એવું બધું જે ખાવા માટે પણ હાનિકારક હોય એના માટે આપણે એ લસણ ભારત સરકારે બેન કરેલું હતું. ભારત સરકારે બેન શું કામ કરેલું હતું? મૂળ તો એ સ્વાસ્થ્ય માટે, એમાં જે ફંગલ ઇન્ફેક્શન જે તે સમયે એને લેબોરેટરી ટેસ્ટ કર્યા ત્યારે એમાં ફંગલ ઇન્ફેક્શન અને કેમિકલના અમુક સોર્સિસ મળેલા,
જે ખાવા માટે અને અહીંયા આપણી ખેડૂતો જે લસણ ઇનકેસ જો વાવે તો આપણી જમીનમાં પણ નવી ફંગલ જે ચાઇનાથી અહીંયા આવી જાય તો આપણે એ ભવિષ્યમાં બહુ મોટું હાનિકારક નુકસાન કરી શકીએ એવી ભીતિ હતી. કોરોના મહામારી વખતે પણ એવા આરોપ લાગ્યા હતા કે ચાઇનાની લેબમાં જ વાયરસ તૈયાર કરાયો હતો અને બાદમાં એ વાયરસે આખી દુનિયામાં ફેલાયો. જોકે આ દાવાઓને લઈને અનેક મતાંતર છે, પરંતુ હવે ગુજરાતમાં ચાઇનીઝ લસણ ઘુસડાતા ફરી એવી આશંકાએ જોર પકડ્યું છે કે શું ચાઇના ફરી કોઈ મહામારી ફેલાવવા માંગે છે. ગુજરાતના ખેડૂતોને છેલ્લા 2 વર્ષથી લસણનો સારો ભાવ મળી રહ્યો છે અને તેવામાં એક આશંકા એવી પણ છે કે ચાઇનાનું સસ્તું લસણ ગુજરાતમાં આવીને વેચીને વધારે નફો કમાવાની લાલચમાં આ ચાઇનીઝ લસણ ઘુસાડવામાં આવી રહ્યું હોઈ શકે છે. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ લસણ જ્યારે વાયા અફઘાનિસ્તાન થઈ અને ગુજરાત અને દેશના સેન્ટરો સુધી પહોંચે છે તો એની ઉપર ચાપતી નજર રાખીને જે લોકો પહોંચાડવામાં લેવામાં લઈને આવતા હોય તે લોકો ઉપર નજર રાખી એને પકડી લેવા જોઈએ. કારણ કે આપણા દેશના ખેડૂતો જ્યારે મહા મહેનતે આ પાક પકવી અને પોતાના માલના યોગ્ય વળતર આ વર્ષે મળી રહ્યું હોય અને ગુણવત્તામાં પણ આપણું લસણ એના કરતાં સારું હોય તો આ લસણ ઉપર નજર રાખી અને કોઈપણ માર્કેટિંગ યાર્ડો સુધી ન પહોંચે કે કોઈપણ ઘર સુધી આ લસણ ન પહોંચે એની જવાબદારી સરકારે ઉઠાવી લેવી જોઈએ અને દેશના જે ખેડૂતો છે એને આર્થિક નુકસાનીનો સામનો ન થાય એનાથી બચાવી લેવો જોઈએ. ગુજરાતમાં ખેડૂતોને લસણના મણદીઠ હાલ 4,500થી લઈને 8,300 સુધીના ભાવ ઉપજી રહ્યા છે. એવામાં ચાઇનીઝ લસણની એન્ટ્રીથી ખેડૂતોને ભાવ તૂટવાની ચિંતા સતાવા લાગી. તો આ તરફ અમદાવાદમાં ચાઇનીઝ લસણને લઈને આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા. શંકાસ્પદ ચાઇનીઝ લસણના 4 અને આદુ લસણની પેસ્ટના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. શહેરના માધવપુરા, સરસપુર, ઠક્કરબાપાનગર તથા દરિયાપુરમાં વિવિધ વેપારીઓને ત્યાંથી આ નમૂના લેવામાં આવ્યા છે.